31મી ઉજવણી પહેલા અમદાવાદ પોલીસ એક્ટિવ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં એફઆઈઆર કરવા સીપીનો આદેશ 200ના ઇનામની પણ જાહેરાત। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાય છે। તે ભલે જાણ જગ જાહેર ન હોય પરંતુ જાણ લગભગ તમામની છે। ત્યારે અમદાવાદ શહેરમાં દારૂ પીને ડ્રાઈવ કરવાની ઘટના વધતા અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વનો આદેશ આપ્યો છે। તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર એફઆઈઆર નોંધવામાં આવશે। જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે તેમાં પોલીસ કર્મીઓને ₹200 ઇનામ આપવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસની 31મી ઉજવણી પહેલા અનોખી પહેલ શરૂ। 31મી ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે પોલીસે અસરકારક કામગીરી કરવા કમિશનરને આદેશ આપ્યો અને દારૂ પીને કાર ચલાવી તો પોલીસ દ્વારા મહત્વનું એક્શન લેવામાં આવશે। તો અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી નશામાં ડ્રાઈવ કરવાના કેસો વધી રહ્યા હતા કે જેને પગલે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે। રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, SJI ન્યૂઝ, અમદાવાદ।